આ તો છે ભાઈ ચટપટી રેસીપી. આને મેં નામ આપ્યું છે મેંદુવડા ડોનટ. આની અંદર આપણે 3 રીતના સર્વ કર્યું છે, સંભાર સાથે, તીખી ચટણી સાથે, અને લઈ લીધી છે લાલ મરચાંની ભૂકી. આ તો ગમે એ રીતના ખવાય ભાઈ, ગરમા ગરમ ડોનટ. થોડું એવું ચીઝને ખમણીને એને આપણે લઈ લઈશું. એની જગ્યાએ બટેટા પણ લઈ શકો. તપેલાની અંદર જરાક એવું તેલ, એમાં થોડું એવું જીરું ચટકે એટલે 1/4 1/3 કપ ઓફ આપણે લઈ લીધું છે રવો, સૂજી. અને આપણે થોડો એવો 2 ચમચા જેટલો લઈ લીધો છે એની અંદર ચોખાનો લોટ. તો ચોખાના લોટની સાથે રવો એટલે કે સૂજી બહુ જ સરસ લાગશે. મેંદાના લોટની આ રેસીપી છે નહીં એટલે હેલ્ધી પણ થશે. પકાવી નાખ્યું છે 1 કપ પાણીની અંદર આ બધી વસ્તુને, અને આપણે ગુઠલી ના આવે કે ગાંઠા ન આવે એ રીતના આપણે એને હલાવી નાખશું. તો હલાવતાની સાથે થોડી વારમાં તો આ રવો ડબલ ધ સાઇઝ ફૂલીને થઈ જશે અને એકદમ મિક્સિંગ બહુ સરસ રીતના થઈ જશે. તમને એવું લાગશે કે આપણે આ ખીચું હલાવ્યું છે, પણ ના ભાઈ, આપણે તો આ મેંદુવડા ડોનટ બનાવીએ છીએ. જ્યારે એનો લોટ આખો તૈયાર થઈ જશે તો મિક્સ થઈ જશે આ રીતના. આપણે એને થોડો સ્ટીમમાં પણ થવા દેશું. પછી થોડો એવો તેલવાળો હાથ લઈ અને એને આપણે મસળીને ગોળ ગોળ લુવા કરશું, પણ નાખી દઈશું થોડું એવું ચીઝ. તો ચીઝવાળા આ ડોનટ મેંદુવડા તો બહુ મજા આવે, ક્રિસ્પી પણ લાગે, ફરસા પણ લાગે, અને ખાવાની સાથે આવી જાય જલસો. તો ડીપ ફ્રાય કરી નાખ્યું છે થોડા એવા ફાસ્ટ તાપમાં, અને ફાસ્ટ તાપમાં થતાં એનો કલર જો તમે એકદમ બદલાઈ ગયો. લાગે શું કે સૂજીના મેંદુવડા. તો આને તો તમે દાળની સાથે પણ ખાઈ શકો, સંભાર સાથે પણ ખાઈ શકો, ચટણી સાથે પણ ખાઈ શકો. છે ને એકદમ સરસ મજાની રેસીપી. આ તો કોઈ પણ બનાવી શકશે અને સ્વાદમાં લાગે એકદમ સરસ ચટાકેદાર. એમાં જો ઠંડીની સિઝનમાં કે ગરમીની સિઝનમાં પેટ ભરવું હોય તો આ ડીશ તમને નાસ્તામાં પણ ચાલે. તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો.